આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ફેસબુક લાઈવ થઈ ચેતર વસાવા પર થયેલા એફઆઈઆરને લઈને ભાજપ અને તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું, સુની આયોજિત કાવતરાના ભાગરૂપે ધારાસભ્ય ચેતર વસાવાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વધુમાં તેઓએ આંદોલન ચીમકી આપતા કહ્યું કે ચેતર વસાવા એકલા નથી, જરૂર પડશે તો અમે મજૂરોને સાથે રાખીને આંદોલન કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ યુવરાજસિંહ જાડેજા વધુમાં ચેતર વસાવાને એફઆઈઆરને લઈને શું કહી રહ્યા છે। આદરણીય ચેતરભાઈ વસાવા એ પહોંચે છે ઝઘડિયાની જીઆઈડીસી મેટ્રોપોલિટન કેમિકલ સંસ્થામાં। ત્યાં સન્માનજનક વળતરની માંગણી કરવામાં આવે છે કે જે પરિવારે પોતાનો વાલસોયો ગુમાવ્યો છે, જે પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે, એ ભવિષ્ય એનું સન્માનજનક રીતે જીવી શકે એના માટે એને યોગ્ય માંગણી, યોગ્ય વળતર આપવામાં આવે એની માંગણી કરવામાં આવે છે। ત્યાં અચાનક જ એ પોલીસ એટલે કે પ્રશાસન તંત્ર છે ત્યાં પહોંચી જાય છે અને એ પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્ર સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન પણ પહોંચી જાય છે અને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પ્રશાસન તંત્ર સુનિયોજિત કાવતરના ભાગરૂપે એ આદરણીય ચેતરભાઈ વસાવાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે। આદરણીય ચેતરભાઈ વસાવા જે છે એમને ક્યાંક ને ક્યાંક કનડગત ઉભી કરવાનો પ્રયત્ન કરે છે, હેરાન અને પરેશાન કરે છે, તું તારી કરે છે, વાતોચીતોમાં ક્યાંક ને ક્યાંક ચર્ચાચર્ચી થાય છે અને પછી જે લાફાકાર સર્જાય છે અને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન જે જોવા જઈએ તો ખરેખર રીતે મૂળ વાતથી ધ્યાન ભટકાવવા માટે એ પ્રયત્નો કરી રહ્યા છે। મિત્રો, જોવા જઈએ ને તો આ ઘટના અગાઉ 5 દિવસ અગાઉ 6 દિવસ અગાઉ બનેલી છે અને એફઆઈઆર થાય છે હવે ક્યારે તો કે ભાઈ એ ઘટના જોવા જઈએ તો ખરેખર આ એફઆઈઆર થઈ છે એ પણ ઘણા બધા સમયને ધ્યાનમાં રાખીને શંકા પેદા કરાવી રહી છે। કેમ કે આ એફઆઈઆર થઈ છે જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી હારી જાય છે ત્યારે એ જિલ્લા પંચાયત હારી જાય છે, અનેક તાલુકા પંચાયતો ભરૂચની હારી જાય છે ત્યારે એની ઉપર એટલે કે આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર 3 એફઆઈઆર દાખલ કરવામાં આવે છે। આ રાજકીય કિન્નાખોરી છે, આ રાગ દ્વેષ અને પૂર્વાગ્રહ સાથે થયેલો સુનિયોજિત કાવતરું છે આદરણીય ચેતરભાઈ વસાવાને ફસાવવા માટેનું। 5 દિવસ પછી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને પોલીસ અને જે ભારતીય જનતા પાર્ટી છે એ આ કંપનીને ક્યાંક ને ક્યાંક બચાવી રહી છે અને છાવરી રહી છે। શા માટે ભાઈ છાવરી રહી છે? શું કટકીનો હિસ્સો તમારા સુધી પહોંચી રહ્યો હતો? આ કંપની છે એ ક્યાંક ને ક્યાંક હપ્તો તમારા સુધી પહોંચાડી રહી હતી? શું હતું ભાઈ? અને ખરેખર જોવા જઈએ તો 23 તારીખે આ ઘટના બની તો 23 તારીખે ઘટના બની તો પ્રાઇમા ફેસી એવિડન્સના આધારે અથવા તો કદાચ કહી શકાય કે જે 0 એફઆઈઆર છે એ ના આધારે આની ઉપર એફઆઈઆર દાખલ કરવી દેવી જોઈએ, પરંતુ એફઆઈઆર દાખલ થતી નથી। 5 દિવસ પછી એફઆઈઆર દાખલ થાય છે। કેમ? કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવા એની વળતરની માંગણી સાથે એ પીડિત પરિવારનો સાથે લઈને પહોંચે છે ત્યારે। અને એફઆઈઆર દાખલ ખરેખર કેવી થવી જોઈએ ખબર છે મિત્રો? એફઆઈઆર દાખલ થવી જોઈએ કે પૂરતા સેફટીના સંસાધનો નહોતા એ કંપની પાસે, બરાબર? જે જીઆઈડીસી ની મેટ્રોપોલિટન જે સંસ્થા હતી, ખરેખર જયારે આગ લાગી ત્યારે શું એ સેફટીના સંસાધનો નહોતા તો એની ઉપર સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થવો જોઈએ। 16 વ્યક્તિઓએ પોતાને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એની અંદર ગંભીર રીતે ઘાયલ થયા છે। બે જે કર્મચારીઓ છે એને કામદારો છે એને પોતાનો જીવ ગુમાવ્યો છે, મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો એ કંપનીની ઉપર એફઆઈઆર દાખલ નથી થતી। એ મજદૂરોના જીવની કિંમત ક્યાંય કોઈ ગણતું નથી અને મૂળ મુદ્દાવાથી હવે ધ્યાન ભટકાવવા માટે આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર એફઆઈઆર દાખલ થાય છે। હવે વિચાર તો કરો કે આદરણીય ચેતરભાઈ વસાવા, બરાબર, ખરેખર તો એ જીપીસીબીએ એ કંપનીને ક્લોઝર નોટિસ આપી દેવી જોઈએ, જીપીસીબીએ એની પર એક્શન લેવા જોઈએ, પ્રશાસન તંત્ર જે વહીવટી તંત્ર છે એને કંપની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ। એ કંપની જ્યારે કર્મચારીઓને ખરેખર સેફટી નથી આપી શકતી, એનો નીતિ નિયમ પ્રમાણે જે નોર્મ્સ જે છે એ નોર્મ્સ પ્રમાણે જાળવણી નથી કરી શકતી તો ખરેખર કંપની ઉપર એફઆઈઆર દાખલ થવી જોઈએ। પણ એફઆઈઆર ચેતરભાઈ વસાવા ઉપર દાખલ કરવામાં આવે છે અને એ પણ ગંભીર એફઆઈઆર દાખલ કરવામાં આવે છે। કેમ? કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને કૂટે છે માથું એ પ્રકારનો ઘાટ ઘડાણો છે। જોવા જઈએ તો અનેક તાલુકા પંચાયત એના ભરૂચની અંદર હારી ગયા છે ભારતીય જનતા પાર્ટીના લોકો, ભરૂચ જિલ્લા પંચાયત પણ હારી ગયા છે ભારતીય જનતા પાર્ટીના લોકો। એટલે દુખે છે પેટમાં અને કૂટે છે માથું એમ કરી અને એફઆઈઆર દાખલ થાય છે તો કે ચેતરભાઈ વસાવા ઉપર દાખલ થાય છે। સત્તા પક્ષ એ કિન્નાખોરી રાખી રહ્યો છે, સત્તા પક્ષ રાગ દ્વેષ અને પૂર્વાગ્રહથી કામ કરી રહ્યો છે। કંપનીને બચાવવા પોલીસ અને પ્રશાસન તંત્રની સાથે વહીવટી તંત્ર અને એની સાથે સાથે સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી એ અત્યારે કંપનીને બચાવી રહી છે। શા માટે બચાવી રહી છે હું નથી જાણતો, કદાચ કટકીનો હિસ્સો, કદાચ કહી શકાય કે એ દાનનો હિસ્સો, બરાબર છે, ત્યાં સુધી પહોંચતો હશે કંપનીના માધ્યમથી
તો જ બને, કારણ કે દાનચોર તો પહેલેથી જ છે અને એ દાન આપતા ક્યાંક પહોંચતા હોય તો જ આવું બની શકે. અત્યારે કામદારો અને મજદૂરોની લડત લડતા જે આગેવાનો જે છે એને ક્યાંક ને ક્યાંક ફસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને એવું નથી કે અમે આ પહેલી વખત જ આ મજદૂરો જે કામદારો છે કે આની વારે આવ્યા છીએ. ભૂતકાળમાં પણ કંપનીઓમાં જ્યાં જ્યાં અન્યાય થયો છે, એ પંચમહાલની કંપની હોય ત્યારે પણ અમે ઊભા છીએ, ક્વાંટની કંપની હોય ત્યારે પણ ઊભા છીએ, દધેજ હોય કે પછી વાલિયા હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, આ બધી જ કંપનીઓની અંદર જ્યારે જ્યારે અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, ત્યારે અમે ખભોથી ખભો મિલાવી અને કામદારો અને મજદૂરોની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. અત્યારે વર્તમાનમાં જોવા જોઈએ તો મૂળ ઘટના જે છે એનાથી ધ્યાન ભટકાવવા માટે પોલીસ અને સરકાર એ બંને સાથે મિલીભગત રચી અને ક્યાંક ને ક્યાંક આદરણીય ચેતરભાઈ વસાવાને પ્રયત્ન કરી રહ્યા છે. પણ યાદ રાખજો, અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે આદરણીય ચેતરભાઈ વસાવા એકલા નથી. અમે ખભોથી ખભો મિલાવીને એની સાથે ઊભા છીએ અને જો જરૂર પડી તો ભવિષ્યમાં ગુજરાતની અંદર જેટલી પણ કંપનીઓ છે એના કામદારો, એના મજદૂરો, એના મજૂરો એને સાથે લઈ અને અમારે જેલ ભરો આંદોલન પણ કરવું પડ્યું તો એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. યુવરાજસિંહ જાડેજાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવશો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.